મારો કદાચ ટાઈમ ખરાબ આવી જાય તો તારા માટે તારા દોસ્તો શું કરે? એ અહીંયાના ખુદના હાથું કંઈ કરી શકતા નહીં તો મારા હાથું શું અહીંયાના બાનું તોલડું કરે? હવે આવું બધું એટલે કાકા હાવ આવી ગયેલા છે. તમે નહીં બોનો ભિખારી હોય ભિખારી જોડે ભીખ માગી લેવાય અને જે 20-30 રૂપિયા આવે એ જે ચા નાસ્તો કરી લેવાય. લાડુ બટ તારી વાત સાંભળીને મને મારા જૂના દાડા યાદ આવી છે. એટલે તમારા ભાઈબંધો દુખાય ના બટી? ભાઈબંધ તો બધા પૈસા વાળા હતા પણ હું એક નંબરનો લુખી શકતો. હાલે કઈ તીર મારી નથી એને દુખાશો. મોંઘવારી ત્રીજી છે શું કર? ઓહો મારી ઓળશી ગરમી તો ગરમી 10 મિનિટ તડકે ઉભો રહું તો પાડા કરતા હું કાળો વધાર થઈ ગયો. ઓહો એવો જ ખરા. ઓહો એ તો પછી આવશે. તમારા ઓટોમેટિકનું ચાર્જિંગ હોય તો મોબાઈલ બિલકુલ ચાર્જિંગ છોકરા નાનો કરો ચાર્જિંગમાં મેચ છે કરો લો ભાઈ મેલતું કરો ચાર્જિંગ. આમ રસ્તામાં તકલીફ બીજી તો નથી પડી ને? અરે આ સંડાસ બાથરૂમ ચોકન છે મને વાયુ થઈ ગયું છે. હમે જ છે. માર બા હવસી બા કહેતા કે વધારે પડતો ચેરીનો રસ ના પીવો ને કે વાયડીઓ ઉપડે. એ કાકા કોણ છે આવું મળે તમે? એટલે શેઠાના શબ્દમાં આપણે વેવાઈ થાય છે. મારું હારું ભારે વાયડી કરે છે. અરે વેવાઈ નાવાનું આવું છે? આબુ પતી જશે. હા તો દુકાનેથી લેતા આવો. આજ તો પૂનમ છે એટલે દુકાનો બંધ છે. એવું છે ને? તો શેમ્પુ બીજું પડ્યું છે? શેમ્પુ તો નથી, શેરી પડી છે. હવે તો વારથી ભરીને આલું. નાવાનું છે વેવાય કોમેન્ટ નહીં તો કાવા તકે લાગ્યું છે તું. નાવાની મજા આવી ગઈ હો. કેમ વેવાય લુગડા તો હાલવું છે? ઓય લુગડો ધોવાના તો 4 હાબુ પડ્યા છે. હા તો 2 દોરી લુગડા મેલા પડ્યા છે તો એને તું કરો. કાકા મહેમાન છે બટી હું જોઈશ મેલા બસ. હે વેવાય મહેમાનને પોણી પાઓ હમેથી કે ના હારું લાગે પૂરું. વહુના હાથે બે પછી પોણી પાવું ને બટે પોણી પાય મહેમાન. લો વેવાય પોણી. મિક્સ કર્યું હોત તો મજા આવત પડ્યું. હે ભાઈ તમે ચા પીશો ઠંડુ? ચા બનાવતા હોતી ઠંડુ લાવો રાખી દઉં. ડાયરેક્ટ ચા પાયા પર તો તારા બાનું શું થાય બધું કે ખોટે વીનિયત છે ઠંડા. હે ભાઈ તમારે ગરમી ખૂબ પડે. હાસી વાત છે ભાઈ. આમ તમારા પોણીવાળો પરદેશ છે એટલે તમારે જ નહીં પડતી. અરે અહીંયા તો આનાથી 3 ગણી પડે છે ગરમી. હું તો વિચારું છું કે એક મહિનો રહેતો પર મારા બાપની સોગનારી એક તણો રહ્યો તો આનું હું મદદ કરી અને દિહાડી તોરીશું. કારને માર. હે ભાઈ તમે આમ ચમડા ગયા હતા? અરે હું તો એ ફાગુ જોવા નીકળ્યો હતો. તો રેડી અમારે ગબ્બુરો કુવારો છે. પણ હું તો અમારે માદલા બાના ઘણાનું પૂછવા નીકળ્યો હતો. કકરાવો છે માદલા બા? સારું તો તમારે જવાનું મોડું થતું હશે નહીં? ના હું તો આરામથી રોટલા પીઝા ખાઈને જઈશ. અમારે બાજરીનો લોટ થઈ ગયો છે, ઘવાની પડ્યા છે પણ તમને વાયડી પડશે તો વળી ઘઉંના લોટનો શીરો બનાવી નાખો બરો. લીલા મરચાંની ચટણી કરી નાખો તો આપણે તો સાલ છીએ. બટે હું કઈ જમવા પપ્પાનું બનાવવા નથી. હું બનાવી ખોટો આમ તમારે જમીને ચાકશે એમ ને? ઉષા પેટે ત્યાં સકર બીજા આવ્યા પર તો શું કરવાનું કહો?
સખત તો હવે મને આવેરા હાર હવે હું શીરાનું વધણ મેળું કરું. હે ભાઈ સટલીનો વઘાર થોડો કાસો રહી ગયો તો બળ્યો. એ તો તમારા પેટમાં પાજી જશે અને વળે તમારે એસટી નીકળી જશે. ના ના કોઈ નહીં નીકળે. અમારી તો બસ 5:30 વાગ્યાની છે. હા તો થોડી વાર લોબા થોપરા બીજું શું. ઓય મારું ઓછું અમે શીરાનું જ્ઞાન સડ્યું છે ને અને એમ સટલી એક નંબર. હે કાકા ઉઠાડો અને રાત અમને નગર રાત રોકાશે વરો પાછો. એ વાત તારી હાસી હો. એ ભાઈ કેવું છે બનોતી. અરે ભાઈ હું ભારપલ છું. અરે ભાઈ તમે ચમ ભોય બેઠા છો. આવો રા રોમ રોમ. અરે ભાઈ તમે અમારા ઘરે આવ્યા છો. મને હકમાં બધું ખબર જ ના પડી. ભાઈ 5:30 વાગવા આવ્યા વળી તમારી બસ નીકળી જાય છે. એટલે આવું હોય નહીં તો ભાઈ સામે લાવો કરો. એટલે હવે ભાઈ તું તો મનાણી બીજી માજી. હા તો એમાં ઉકાળો કરો એમાં ભાઈ બીજું શું. તને નવનો બનાવો. અરે મારા નવનો બનાવી કરો તું બનાય તો આપણે. અરે મહેમાન મોડું થશે પછી બસ નહીં મળે તમે માજી. સારું તાર હું નીકળું હવે. 1 મિનિટ. હાલો હા તો કશો વાંધો નહીં. હું આજની રાત મારા વેવાઈએ રોકાઈ શકું અને કાલ વળે હું નીકળું. બટે વાટકો લઈને જા 3 જણા રોટલા થાય એટલે લોટ માગતા જા બીજું શું. એટલે પીખી મારે માગવાની એમ ને. બટ આમાં એવું છે ને કે તારું થોડું ભિખારી જેવું છે ને એટલે તને હટાવીશું. બારે તાળું મારવાનું રાખો અને વંડી ઠીચી નાવાનું રાખો. ભિખારી બનાવ્યો મને તો. મહેમાન આમ ઘરે બધા મજામાં થશે ને. મોબાઈલમાં ચાર્જિંગમાં શું થઈ ગયું છે ચાર્જિંગમાં મેળતો કરો ફોન. ઓહ તારો લાડવો સોળું તારો આખો પણ એક સવારનો હરખે જવાબ નથી આવ્યો. મારો હારો ઠંડા પોઈન્ટ